નમસ્કાર. આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ દ્વારકા અને રાજકોટ ખાતે 52,250 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગુજરાતના રાજકોટ સહિત ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગળગીરીમાં 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી સહકારી ક્ષેત્રની અનાજ ભંડારણ યોજનાને પરિણામે દેશના દરેક ખૂણામાં હજારો ભંડાર ઘર અને ગોદામો હશે. અને રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે 7 વિકેટે 219 રન કર્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 110મી કડીમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દીમાં પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્ર ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતનું ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી આજે ગુજરાતના ઓખાની મુખ્ય ભૂમિને બેટ દ્વારકા ટાપુ સાથે જોડતા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુને સમર્પિત કરશે. શ્રી મોદી આજે ગુજરાતના દ્વારકા અને રાજકોટ ખાતે 52,250 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સવારે વડાપ્રધાન દ્વારકાધીશ મંદિરમાં પૂજા અને દર્શન કરશે અને ત્યારબાદ દ્વારકામાં જાહેર કાર્યક્રમને સંબોધશે. 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ દેવભૂમિ દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ માટે એક પ્રવાસન કેન્દ્ર પણ બનશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે, જેમાં વાડીનારમાં પાઇપલાઇન પ્રોજેક્ટ અને 3 રેલવે વિદ્યુતીકરણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જામનગરના કાલાવડમાં વિસ્તારને પહોળો કરવા અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર સહિત વિવિધ પ્રોજેક્ટોનો શિલાન્યાસ થશે. સાંજે પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાત લેશે અને રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરીમાં 5 નવી એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 48,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ગઈકાલે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણી નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે હાલારની ભૂમિ પર પધારેલ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મંગલગીરીને વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રને સમર્પિત કરશે. આંધ્રપ્રદેશના ગવર્નર એસ અબ્દુલ નઝીર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ડોક્ટર ભારતી પ્રવીણ પવાર અને પ્રોફેસર એસપી સિંહ બધેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી વિદાદલા રજની એઇમ્સના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે. પ્રધાનમંત્રી કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 9,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવમુદ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેમજ NHAIના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં ભાવનગરમાં 2,000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 2 હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1,500 કરોડના ખર્ચે બનનાર નવા
6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 1,586 કરોડ રૂપિયાની રકમના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 66 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6 સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણનો સમાવેશ થાય છે. કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે 2,100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવાના છે, જેના અનુસંધાને ભાવનગર ડિવિઝનના 9 રેલવે સ્ટેશનો અને 10 અંડરબ્રિજનું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદઘાટન થવાનું છે. પ્રધાનમંત્રી ભાવનગરના મહુવા સહિત 554થી વધુ સ્ટેશનના પુનઃવિકાસ અને 1600થી વધુ ઓવરબ્રિજના ઉદઘાટન કરશે અને 40,000 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે, જેનો કુલ ખર્ચ 400 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સ્ટેશનમાં ચોરવાડ રોડ, ગોંડલ, મહુવા, જામજોધપુર, લીંબડ, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જૂનાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના ડેવલપ્ડ રેલવે ઓફ ઇન્ડિયા 2046ની થીમ ઉપર ભાવનગરની 37 શાળાઓના 3,200 જેટલા બાળકો ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી સહકારી ક્ષેત્રની અનાજ ભંડારણ યોજનાને પરિણામે દેશના દરેક ખૂણામાં હજારો ભંડારઘર અને ગોદામો હશે. દિલ્હીના ભારત મંડપમમાં સહકારી ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીએ અનેક મહત્વની પહેલની શરૂઆત કરતા કહ્યું કે આ યોજનામાં આવતા 5 વર્ષ પૂરા થઈ જશે, તેમજ તે દ્વારા 7 કરોડ મેટ્રિક ટન અનાજનું ભંડારણ કરવાની ક્ષમતા ઊભી થશે, જેની પાછળ 1,25,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ આ સવલત દ્વારા ખેડૂતો પોતાના પાકનું ભંડારણ કરીને પોતાની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સમયે તેનું વેચાણ કરવા તેમજ બેંકો પાસેથી કરજ લઈ શકે. પ્રધાનમંત્રીએ ગોદામો અને અન્ય પાયાના કૃષિ માળખાના નિર્માણ માટે દેશભરમાં વધારાની 500 પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓનો શિલાન્યાસ વિધિ કરી. તેમણે દેશભરમાં 18,000 પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓમાં કમ્પ્યુટરીકરણનો શુભારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે નવા સહકાર મંત્રાલય દ્વારા સરકારનું લક્ષ્ય કૃષિ ક્ષેત્રની શક્તિઓને એકી સાથે લાવવાનું છે. પ્રધાનમંત્રીએ ભવિષ્યમાં 2 લાખ સહકારી સમિતિઓને સ્થાપના કરવાના સરકારના નિર્ણયનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની 1 દિવસીય મુલાકાતે છે. તેઓ ભોપાલમાં ડોક્ટર, સીએ, આર્કિટેક્ચર, વકીલો, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના વડા સાથે વાર્તાલાપ કરશે. શ્રી શાહ પહેલા ગ્વાલિયર અને ભાજપના ચંબલ ક્લસ્ટરની મેનેજમેન્ટ કમિટીની બેઠકને સંબોધશે. રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને ગઈકાલે બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે 7 વિકેટે 219 રન કર્યા. સવારે ઇંગ્લેન્ડે પોતાનો દાવ આગળ લેવાનું શરૂ કર્યું અને 353 રનમાં તેઓ બધા ખેલાડીઓ આઉટ થઈ ગયા. જોરૂએ 122 રન અને ઓલી રોબિન્સને 58 રન કર્યા. ભારત વતી રવિન્દ્ર જાડેજાએ 4 અને આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. 5 ટેસ્ટ મેચની શૃંખલામાં ભારતે 2-1થી આગળ છે. વુમન્સ પ્રીમિયર લીગ 2024માં આજે બેંગલુરુમાં ગુજરાત જાયન્ટ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. લીગમાં ગુજરાત ટાઇટન્સની આ પ્રથમ મેચ હશે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને ગઈકાલે પરાજય આપ્યો હતો. 158 રનના લક્ષ્યાંકને પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમે 2 રનથી હારી ગઈ હતી. પુરૂષ FIH હોકી પ્રી લીગમાં ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં આજની મેચમાં ભારતનો મુકાબલો આયર્લેન્ડ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે તો દ્વારકા અને રાજકોટ ખાતે 52,250 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.